કડા ફોડવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને પાલીતાણાના જીવાપર ગામમાં યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો। ડુંગરપરમાં કેટલાક શખ્સોએ ગૌતમ મકવાણા નામના વ્યક્તિ ઉપર લોખંડની પાઇપ વડે હુમલો કરતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ઇજાગ્રસ્તની પૂછતાછ કરતા સોહેલ ફતા, સાજિદ યુનુસ અને આસિફ દેનુ જમાદાર તરીકે ઓળખાતા વ્યક્તિઓ દ્વારા આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું। પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને આરોપીઓની શોધખોળ પણ હાથ ધરાઈ છે। लगन में गया था ना, मैं आला આવતા હતા એટલે જીવાપર પાસે ભાળી જા તે હું કહું ના એક્સિડન્ટ છું એમ તે મને મોટા છોકરાએ બાઈક એકદમ હકારી તે મેં કીધું ભાઈ તું ધીમી હકાય ને તો કે બા આપણો ભાઈ પડી ગયો એમ તે ના અમે જાણ તે બધા મારતા હતા તે મેં કીધું એ ભાઈ તું મારમાંથી બહુ ગુંડા બોલવા માંડ્યો તે હું પાછી બોલી હું ભાઈ તરત બોલું હરખું બોલજે હું કહું એમ ગાળું ન દેવાય હું કાંઈ તમારી વહુ નથી થતી મેં એમ કીધું તે પછી કે તો તારું 2 વર્ષનું બાળક છે ને એને હું મારી નાખીશ આ મારો દીકરો જ છે મારે કાંઈ નહીં આ બસ ઓલું આ રામનવમી ઓલાનું ભગવાનનું ફટાક્યાનું બીજું ઘરે જતો હતો ને એને 22 જાન્યુઆરીની રી હતી ને તે 4 જણા આવે સીધા ધોકો ને પાઇપ વડે મારો 4 જણા મારવા હતા બીજા બધા હતા 10-12 બસ રામનવમીમાં ફટાક્યા પડે એની રી હતી જીવાપુર વટે નવકાર ધામ બસ। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરીમાં ચૂંટણી જાહેર થયા બાદ હવે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દોર